શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે। અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। પણ ઓળખાણ મારી શ્રી શક્તિ સેવા કેન્દ્ર છે, જેમાં મારા જેવા ઘણા બધા લોકો કામ કરે છે। હું ચોત્ર તો ભગવતી અંબા છે, માએ આંગળી પકડી હતી, પણ આ બાળકોનું અનેરું જે ટેલેન્ટ છે એમને જોઈને અમને એમ લાગ્યું કે આ ક્ષેત્રમાં જે ભૌગોલિક જે સ્થિતિ છે એમાં કોઈ બિઝનેસ કે કંઈ કરવાની જેવી વસ્તુ નથી। આવા બાળકોને કેવી રીતે અમે આગળ લાવીએ, અને અમે એ લોકોને ત્યાંથી 15 બાળકથી અમારી આ યાત્રા શરૂઆત થઈ હતી। ઘણા બધા અમારી સામે પડકાર પણ આવ્યા હતા, જેમ કે આના પરિવારોને અમને 1, 1.5, 2 વર્ષ લાગ્યા હતા સમજાવવામાં, છોકરાઓને મેડિકલ કરાવવામાં। ખૂબ કુપોષિત હતા, એટલા કુપોષિત કે અમને 1.5, 2 વર્ષ આ લોકોનું હેલ્થનું આખું ચેકઅપ કરાવવામાં, મેડિકલ કેમ્પ કરવામાં, દરેક પોષક તત્વો આપવામાં, ખાવામાં આપવામાં, એવી રીતે અમને ઘણું બધું પડકારો પણ હતા। પણ જેમ જેમ પડકાર ઝેલવીને અમે લોકોએ સફળતા પ્રાપ્ત કરતા ગયા, તેમ તેમ અમારું સાહસ મા અંબાના આશીર્વાદથી વધતું ગયું, અને માએ જેમની આંગળી પકડી હોય ને એમને મને નથી લાગતું કે કોઈ પડકાર નડી શકે, નડે જ નહીં। જો તમને હું કહેવાનું ભૂલી ગઈ કે મારું એક બાળક અગ્નિવીરમાં પણ સિલેક્ટ થયું છે, એટલે વિચારો કે અરાવલીના પાડોમાં રહેતા આ મારા આદિવાસી દીકરા દીકરીઓનું સપના કેવા છે કે અમારે પોલીસમાં જવું છે કે આર્મીમાં જવું છે, ને કરી બતાવ્યું। અને સ્પોર્ટ્સમાં 95થી વધારે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લઈને આ છોકરાઓ આવ્યા છે। પછી મલખામનું અનેરું પ્રદર્શન કરતા હોય છે, પછી બેકપાઇપર બેન્ડ તો એનું અનોખું છે જ। એના સિવાય મારા બાળકો સ્વચ્છતા યાત્રા કરે છે, તિરંગા યાત્રા કરે છે, અને 10,000થી વધારે પ્લાન્ટ લગાડ્યા છે। હું કહું છું કે ઉમેરજો, મારા છોકરાઓ 10,000થી વધારે પ્લાન્ટ લગાડ્યું છે, 10,000।